પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતની જે માં હું ગોધરા તાલુકાના પંચમહાલ જિલ્લાના બખર ગામથી આવું છું માં. આજથી 1.5 વર્ષ પહેલાં મારી મેટર ચાલી હતી માં, અને તમે મને બતાવ્યું હતું કે તમારી કુળદેવી, અમને ખબર નથી અમારી કુળદેવી માં, અને તમે બતાવ્યું હતું કે તમારી કુળદેવી મહાકાળી માં થાય, અને ત્યારથી અમે અમારી કુળદેવી માની સેવા પૂજા ભક્તિ કરીએ માં, તમારી કરીએ. અને અમારા ઘરમાં આ છોકરાને અમે અહીં આવ્યા નહોતા તાર પહેલાં, અને મગજનો એટલો બધો પ્રોબ્લેમ હતો કે એ મારફાડ કરે, તોડફોડ કરે, વસ્તુ રીસાય, એને પકડી રાખવો પડે, બાંધી રાખવો પડે માં. પણ તમે અમને અમારી માં બતાવ્યા માં, અને ત્યારથી અમે અહીંયા 1.5 વર્ષથી આવતા જતા રહ્યા માં. તો અત્યારે આ છોકરાનામાં 70 થી 80% ફરક પડી ગયો માં. એ માં તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું માં. દયા રાખજો માં, કૃપા કરજો માં, તમારો લાખ લાખ આભાર માં. અને જ્યારે અમે અહીં આવતા નહોતા તાર પહેલાં જ્યારે ગોધરા સિવિલ સર્જનમાં ગયા અમે સિવિલમાં, ત્યારે ગોધરાના સિવિલ સર્જને માં 90% એને મંદ બુદ્ધિનો જાહેર કરલો માં. ખાલી 10% એનામાં બુદ્ધિ હતી માં. પણ અત્યારે માં 70 થી 75% એ બધું સમજી શકે છે માં. ખાલી બોલી શકતો નથી માં. દયા કરજો, કૃપા કરજો માં, રાજી રહેજો માં. તમારો લાખ લાખ આભાર માં. આવી માં મેં ક્યાંય નહીં જોઈ માં. અને માં હું જ્યાં આવું છું જાઉં છું માં, આવતો જતો રહું છું માં. પણ માં તમારો એક શબ્દ મેં કાપ્યો નથી માં, કે તમે કહેતા કે ધીરજ રાખજો, મોડું આલે પણ મોડું નહીં આલું માં. તો માં આજે મારો એ દિવસ આવી ગયો માં. દયા કરજો માં. મેં એટલે તો કીધું કે આ કળિયુગ ની અંદર એવો કિરદાર નિભાઈને જવું ને કે મારા પછી કોઈક નિભાઈ ના એક ઉશિત મને છપર આનંદી ના કંદરૂપિયા મેલડી છો. એવો કિરદાર નિભાવું આ કળિયુગ ની અંદર, એવો કિરદાર નિભાવ ને કે 1000 વર્ષ જાય ને તો મારી નકલ ના કરી એક, મારો કિરદાર કોઈ ના નિભાઈ ને એક, એ હું મેલડી રચના કરવા આવી છો. હા માં. ઉશિત મને છપર આનંદી ના કંદરૂપિયા મેલડી આવી છો. હા માં. ઓળખો તો ઓળખાય માં. બીજું મારે કઈ જોઈતું નથી માં. બસ તમારી અને મારી માની મારે ભક્તિ કરવી માં. આ દુનિયામાં મારે બીજું કઈ જોઈતું નથી માં. દયા કરજો માં. બસ માં બીજું કઈ જોઈતું નથી મારી માં. 50 60 વર્ષ 70 વર્ષ ગયા, આપણી માં આપણને મળતી નથી. આપણી માના દીવા થતા નથી, તો આપણે દુખી કહેવાઈએ ને. 50 વર્ષ સુધી આપણી માનો દીવો નહીં મળ્યો તો આપણી માન દુઃખ પડ્યું છે ને. અરે પેલા કાળા ડોહાએ બે હાડીને મને કોઈ પૂછતો. મારો દાદો હતો કાળો દાદો.